તો 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે। પશ્ચિમ બંગાળમાં 2 તબક્કામાં મતદાન યોજાશે। પશ્ચિમ બંગાળમાં 23 અને 29 એપ્રિલે મતદાન યોજાશે, તો કેરળ, આસામ, પુડુચેરીમાં 9મી એપ્રિલે મતદાન યોજાશે। ત્યારે તમિલનાડુમાં 23 એપ્રિલે મતદાન પ્રક્રિયા હાથ ધરાશે। 5 રાજ્યોના ચૂંટણી પરિણામ 4 મેના રોજ આવશે। તો 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી ક્યારે હશે તેની જાહેરાત થઈ ગઈ છે, તારીખો આવી ગઈ છે અને સૌથી મહત્વની વાત કે આ તમામ જે ચૂંટણી થશે 5 રાજ્યોની તેના પરિણામ 4 મેના રોજ આવશે। All 126 assembly constituencies for Assam, the polling shall be just in one phase, and the polling shall take place on 9th of April, Thursday, 2026. The counting shall be on 4th of May. All 140 assembly constituencies of Kerala shall also go for polling on 9th April, that is Thursday, and counting shall be on the same day, that is 4th May 2026. Puducherry also will go along with Assam and Kerala. The date of poll is 9th April and the counting will be 4th of May. Tamil Nadu, all 234 assembly constituencies will go for poll. તો પશ્ચિમ બંગાળમાં જે ચૂંટણી યોજાવાની છે તે 23 અને 29 એપ્રિલે યોજાવાની છે અને તેનું પરિણામ 4 મેના રોજ આવશે। તો કેરળમાં ચૂંટણી 9 એપ્રિલે યોજાશે અને તેનું પરિણામ 4 મેના રોજ આવશે। ચૂંટણી જંગનો શંખનાદ થઈ ગયો છે। સાથે આસામમાં ચૂંટણી 9 એપ્રિલે યોજાવાની છે અને તેનું પરિણામ 4 મેના રોજ આવવાનું છે। તો સાથે જ તમિલનાડુમાં પણ ચૂંટણી 23 એપ્રિલે યોજાવાની છે અને તેનું પરિણામ 4 મેના રોજ આવવાનું છે। 5 રાજ્યોનું પરિણામ 4 મેના રોજ આવશે। પુડુચેરીમાં જે ચૂંટણી છે તે 9 એપ્રિલે યોજાશે અને પરિણામ 4 મેના રોજ આવશે। પશ્ચિમ બંગાળમાં 2 તબક્કામાં 23 અને 29 એપ્રિલે ચૂંટણી યોજાશે અને તેનું પરિણામ 4 મેના રોજ આવશે।